નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં પોરબંદર જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણ 11 માસના કર આધારિત ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 ફેબ્રુઆરી 2025 થી 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ arogyasathi.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી ઓપન કરી અને તમે ઓનલાઈન અરજી ફોર્મ છે ભરી શકશો। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તેમજ અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબની રહેશે। મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો। ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી છે તે arogyasathi.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જ સ્વીકારવામાં આવશે। રજિસ્ટર એડી કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહીં, તેની માન્ય ગણવામાં આવશે નહીં। અરજી મિત્રો સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી પણ રદ કરવામાં આવશે। ક્રમ નંબર 13, 14 અને 3 ઉમેદવારોએ જેની કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે। અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં મિત્રો, તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં જે વયમર્યાદા છે તે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 7 ફેબ્રુઆરી 2025 ની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે। તમે જોઈ શકો છો 3જા નંબરની જે જાહેરાત છે મિત્રો, ડેટા એન્ટ્રી ઓપરેટર, તેમજ 13મા અને 14મા નંબરની જાહેરાત એટલે કે જે ફાર્માસિસ્ટ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ફિમેલ હેલ્થ વર્કરની જે પરીક્ષા પોસ્ટ છે તેના અંતર્ગત અહીંયા પ્રેક્ટિકલ ટેસ્ટમાં લેવામાં આવશે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યાઓ વિશે, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, તો તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર, MBBS, DH માટે 2 તેમજ CHC માટે 3 કુલ 5 જગ્યા માટેની જાહેરાત છે। તમે જોઈ શકો છો ક્વોલિફિકેશનની વાત કરીએ તો MBBS અથવા તો ઇક્વિવેલન્ટ ડિગ્રી ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝડ બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ, વયમર્યાદા 67 વર્ષ સુધીની, પગાર ધોરણ 75,000 રૂપિયા મળવાપાત્ર થશે। ત્યારબાદ સ્ટાફ નર્સ માટેની, DH માટેની 3, CHC માટેની 1 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં કુલ 4 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। NPCDS CS માટેની 1, NPPC માટે 1, NPHCE માટેની 2 જગ્યા, કુલ મળીને 4 જગ્યા માટેની જાહેરાત છે। પગાર ધોરણ 20,000 રૂપિયા પ્રતિ માસ ઉચ્ચ વેતન મળવાપાત્ર થશે। The candidate should have passed BSc GNM nursing from institution recognized by Indian Nursing Council, JNC registration if required, અથવા તો the candidate should have passed diploma in general nursing and midwifery એટલે કે JNM from institution recognized by INC, Gujarat Nursing Council registration is required, should pass the basic computer course certificate, 2 વર્ષનો relevant experience ધરાવતા હોવો જોઈએ, 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની અહીંયા 2 જગ્યા છે મિત્રો, એક ડિસ્ટ્રિક્ટ લેવલ માટેની તેમજ કુલ મળીને 2 જગ્યા છે NPCDCS માટેની। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, 1 year diploma in computer application, typing speed 40 word per minute in English, minimum 1 year of relevant working experience preferably in health sector, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। પગાર ધોરણ 15,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે। કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો, CHC કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જે લેવલ માટેની 1 જગ્યા છે NPCDCS અંતર્ગત। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ ઓર ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ, હેલ્થ એજ્યુકેશન, માસ કોમ્યુનિકેશન, 18,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। 2 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ કાઉન્સિલર ઇન હેલ્થ એન્ડ કેર ફેસિલિટી માટેનો, 40 વર્ષની વયમર્યાદા રહેશે। ફિમેલ હેલ્થ વર્કર માટેની નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત કુલ 10 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, તમે જોઈ શકો છો। 15,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ બેઝિક FSW ફિમેલ હેલ્થ વર્કર અથવા તો ANM ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી કોર્સ રેકોગ્નાઇઝડ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ, ઓનલી ફિમેલ કેન્ડિડેટ શુડ બી કન્સિડર ફોર FSW પોસ્ટ, શુડ પોઝિસ બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો। નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત આ જાહેરાત છે મિત્રો 10 જગ્યા માટેની। ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન માટેની 1 જગ્યા છે મિત્રો, UPHC માટેની, NUHM માટેની, 20,000 રૂપિયા પગાર ધોરણ રહેશે।
शैक्षणिक लायकातની વાત કરીએ तो possess the degree of BSc with chemistry or microbiology as a principal subject or MSc with organic chemistry or microbiology possess the certificate of having a past prescribed laboratory technician training course conducted by the recognized institute or medical college in Gujarat state. તેમજ તમે જોઈ શકો છો 58 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. ફાર્માસિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો, 16,000 રૂપિયા પગાર ધોરણ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોઝિટ ડિગ્રી ઇન ફાર્મસી ઓર ડિપ્લોમા ઇન ફાર્મસી રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇક્વિવેલન્ટ લાયકાત ધરાવતા હોવો જોઈએ. પ્રોવાઇડ ધેટ પ્રેફરન્સ શેલ બી ગિવન ટુ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રેફરન્સ આપવામાં આવશે મિત્રો. 58 વર્ષની વયમર્યાદા છે. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ PMCC ડિસ્ટ્રિક્ટ લેવલ માટેની એક જગ્યા છે મિત્રો, 16,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન should have expertise in using the office MS Office, at least MS Word, having at least good knowledge in word processing, Excel, having knowledge of at least data analyst in preparation of charts, graph, PowerPoint, etc. તેમજ મિનિમમ 3 to 5 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. એકાઉન્ટન્ટ કમ ડેટા એસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે PHC માટે મિત્રો, તમે જોઈ શકો છો 20,000 રૂપિયા પગાર ધોરણ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, MCom, BCom, એકાઉન્ટન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર. 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ, વયમર્યાદા 40 વર્ષની રહેશે. કોલ્ડ ચેન ટેકનિશિયન માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં કેન્ડિડેટ શુડ હેવ પાસ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન, ઓલ્સો રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ કોર્સ ફ્રોમ ITI એન્ડ મેન્ટેનન્સ ઓફ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ વિથ 2 years એક્સપિરિયન્સ. શ્રમ એન્ડ રોજગાર વિભાગના જે જાહેરનામા છે મિત્રો તેના અંતર્ગત અહીંયા લઘુત્તમ વેતન મળવાપાત્ર થશે મિત્રો. ત્યારબાદ આયુષ તબીબ માટેની જગ્યા છે. ફાર્માસિસ્ટ માટેની 5 જગ્યા છે મિત્રો, જેમાં 16,000 રૂપિયા પગાર ધોરણ, બી ફાર્મની લાયકાત ધરાવતા હોય, 40 વર્ષ સુધીની વયમર્યાદા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર RPS કે અંતર્ગત એક જગ્યા છે મિત્રો, 15,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ બેઝિક FSW ઓર ANM કોર્સ રેકગ્નાઇઝ બાય INC એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન રિક્વાયર્ડ રહેશે મિત્રો. 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. કેન્ડિડેટ શુડ પોઝેસ બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ. ત્યારબાદ આયુષ તબીબ માટેની પણ જગ્યા છે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની 6 જગ્યા છે મિત્રો, જેમાં 30,000 રૂપિયા પગાર ધોરણ પ્લસ ઇન્સેન્ટિવ પરફોર્મન્સ 10,000 રૂપિયા રહેશે. BAMS GNM BSc નર્સિંગ વિથ સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ or CCS course with BSc Nursing or BSc Nursing Post Nursing pass from July 2020. તેમજ કેન્ડિડેટ શુડ પોઝેસ બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ. 6 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો. ત્યારબાદ સ્ટાફ નર્સ માટેની PHC માટે 3 જગ્યા છે, RMNCH પ્લસ એ માટે 20,000 રૂપિયા પગાર ધોરણ. તેમજ ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ BSc નર્સિંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકગ્નાઇઝ બાય INC, GNC રજિસ્ટ્રેશન ઇફ રિક્વાયર્ડ, અથવા તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ઓબ્ટેન્ડ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકગ્નાઇઝ બાય INC, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ઇન રિક્વાયર્ડ, શુડ પાસ ધ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ. તેમજ 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આયુષ તબીબ, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ, આયુષ તબીબ, કોલ્ડ ચેન ટેકનિશિયન, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ડેટા આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, ફિમેલ હેલ્થ વર્કર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર માટેની વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે. 7 ફેબ્રુઆરી 2025 સુધી તમે અરજી કરી શકશો. અરજી કરવા માટેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે, ત્યાંથી તમે ઓપન કરીને અરજી કરી શકશો મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.